તૈયાર થઈ ગયો છે. એને સતત હલાવતા રહેવાનું છે. એને તમામ મસાલા શેકાઈ જાય અને જે તેલની તરી છે એ છૂટી પડી જાય અને સરસ મજાનો જે મસાલો છે એ તૈયાર થઈ શકે. બાજુમાં પણ પાવભાજીનો મસાલો તૈયાર થઈ રહ્યો છે 20 જણ માટે. એ તમામ માટે છે એટલે આદુ લસણ ડુંગળીવાળો છે. અને આ જે છે નાની કઢાઈમાં એ ઓનલી ફોર સ્વામિનારાયણ અને જૈન માટેનો છે. જોઈ શકાય છે સરસ મજાનું ટેક્સચર તૈયાર થઈ ગયું છે. અને હવે આ ટેક્સચર તૈયાર થયા પછી એને સતત હલાવતા રહીશું. 5-10 મિનિટ પછી આપણે બટાકાને બાફેલા છે પહેલાં છોલીને અને ત્યારબાદ એ બટાકાની આપણે ક્રશ કરી દીધા છે. એકદમ ક્રશ કરેલા બટાકા છે. આ ક્રશ કરેલા બટાકા 2-3 વાડકી તૈયાર થયેલી પ્યુરી છે એમાં ઉમેરવાના છે. લાગે કે હવે ટેસ્ટ તૈયાર થઈ ગયું છે. ઉપર તેલની તરી આવી ગઈ છે. ફર્સ્ટ જોઈ શકાય કે હવે આપણે તમામ મસાલા શેકાઈ ગયા છે. ત્યારે અગાઉથી તૈયાર રાખેલી બટાકાની જે પ્યોરી છે એ એમાં એડ કરવાની છે. 2-3 વાટકી પ્યુરી આ તૈયાર થયેલા મસાલામાં ઉમેરવાના છે. જોઈ શકાય છે કે આ 3 વાટકી પ્યોરી મસાલામાં નાખી સતત એને મિક્સ કરી હલાવતા રહેવાનું છે જ્યાં સુધી તમામ મસાલા અને પ્યુરી આ બટાકામાં એકરસ ના થઈ જાય ત્યાં સુધી એને હલાવતા રહીશું સતત. ગેસ ચાલુ છે એટલે પાવભાજીની જે પૂરી છે એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે. હવે આમાં લીલા વટાણા નાખીશું અને લીલા વટાણા નાખી એને સતત હલાવતા રહીશું. જોઈ શકાય છે કે સુંદર મજાનું સ્વામિનારાયણ પાવભાજી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને સર્વ કરવા માટે એક તપેલીમાં લઈશું. ગરમ મસાલામાં લસણનો પાવડર આવે ખબર